મિત્રો, દલાલ પત્રકારની પરિભાષા શું કહેવાય? 2023ની અંદર દિલ્હીમાં આમ આદમી પાર્ટી એટલે કેજરીવાલની સરકાર હતી, ત્યારે પ્રદૂષણ એક બહુ ગંભીર સમસ્યા હતી અને ગંભીર મુદ્દો હતો એમ પત્રકારો માટે, કહેવાતા દલાલ પત્રકારો માટે. ત્યારે આ એક દલાલ પત્રકાર શું કહી રહ્યો છે એ તમે સાંભળો. પહેલા સાંભળો. दिल्ली में रहने वाले भी इंसान हैं, वो भी टैक्स देते हैं. उन्होंने क्या कसूर किया कि वो जहरीली हवा में सांस लेने को मजबूर है? उन्होंने क्या गुनाह किया कि दिल्ली में रहने वालों की उम्र 10 साल कम हो गई है? इसका जवाब केजरीवाल को देना होगा. પોલ્યુશન તો એના કરતાં વધી ગયો છે દિલ્હીમાં. અત્યારે સરકાર ભાજપની છે, સરકાર ભાજપની છે. તો હવે એ પત્રકારને પોલ્યુશન વિશે પ્રોગ્રામ કરવો હોય તો એ પત્રકાર કેવી રીતનું કરે, શું કહે? તો હવે આજનો તમે પ્રોગ્રામ હમણાંનો એટલે આજનો એટલે 2025નો જોવો હોય. હવે એ શું કહી રહ્યો છે કે કઈ કારણે દિલ્હીમાં પ્રદૂષણ વધી રહ્યો છે, શું કારણ છે, તમે સાંભળો. एक्सपर्ट ये भी बताते हैं कि दिल्ली की भौगोलिक स्थिति एक बड़ी वजह है. दिल्ली की आकृति एक कटोरी की तरह है जो 3 तरफ से अरावली की पहाड़ियों से घिरी है. इसीलिए प्रदूषित हवा दिल्ली में कैद हो जाती है, बाहर नहीं निकल पाती. इसीलिए दिल्ली के पोल्यूशन का इलाज न तो एक दिन में हो सकता है न एक सीजन में. इसलिए एक लॉन्ग टर्म प्लान की जरूरत है जिसमें सबके सहयोग की आवश्यकता हो. ખાલી વિપક્ષને જ સવાલ પૂછી શકે છે. જો સરકાર ભાજપની હોય તો પૂંછડી પટપટાવે. અમને ખાલી વિપક્ષને જ સવાલ પૂછતા આવડે છે. વિપક્ષની સરકાર હોય તો પોલ્યુશનનો એક ભયંકર મુદ્દો બની જાય. જો બીજેપીની સરકાર હોય તો પોલ્યુશનનો જવાબદાર પાકિસ્તાનને ઠરાવી દે કે પાકિસ્તાનમાં પરારી દખાવે છે ને એના હિસાબે દિલ્હીમાં પ્રદૂષણ થાય છે. અરે તમે હવે તો નાના નાના છોકરાને ખબર પડે છે. ઘરે જતા હશો તમે, શું મોઢા લઈને જતા હશો તમે? આ પત્રકાર તમને તમારા છોકરા ક્યારે સવાલ નહીં કરતા હોય કે બાપા તમે શું બોલતા હતા એક દિવસ, આજે શું બોલો છો? ખરેખર તમને શરમ છે કે નહીં? નાક શરમ જેવું કાંઈ તમારામાં બચ્યું છે?